અમારા ચિત્રાવળ ગામ જામકંડોરણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ મોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે. એની ઉપર કોઝવે જે ભાયોદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે એની ઉપર કોઝવે છે. એ કોઝવે 2021થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચાલુ કરે છે. જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે. અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે. અમારા વિદ્યાર્થીઓ ભાયોદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે. ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે. દર્દીઓ જે આ 20થી 25 ગામના દર્દીઓ ભાયોદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે. અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે. ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, માર્ગ ને મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે. એ લોકો અમને એટલી હૈયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો, પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય. એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોઝવે નહીં અને આ કામ ચલાવવું અમારે કામ કરવું નથી. અમને ઊંચો પુલ કાયમીના ધોરણે ઊંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય.